પાસે આવે નિયમ રાખવું પડે. નિયમ પણ કેવો? સત્યતાનો નિયમ. જે સત્યતાનો નિયમ પાળે છે ને મહારાજ, અવશ્ય ભગવાન એના આંગણે આવે, એનું રક્ષણ કરવા આવે. અનેક કથાઓ સાંભળીએ છીએ આપણે. મને એક વાત યાદ આવે છે મહારાજ, મનસુખ માસ્ટરની. મનસુખ માસ્ટરનો જે નિયમ હતો મહારાજ, કથા એવી મન આનંદ વાળી છે રે, ભક્તને ગાવા લાગે છે આજ રામદાસજી રે. રામદાસજી નામના કવિ છે મહારાજ, એ કથા લખી છે મહારાજ. અને હકીકત થયેલી ઘટના છે મહારાજ. વડોદરાના અંદર આવેલો એક ગામડું છે મહારાજ, કોહલી નામનો ગામડો. એના અંદર એક પ્રાથમિક શાળાના અધ્યાપક હતા મહારાજ, જેનું નામ મનસુખ માસ્ટર. એ મનસુખ માસ્ટર છે ને મહારાજ, ડાકોરના ઠાકોરને છે ને બહુ માનતા હતા. બહુ માનતા હતા ઠાકોરને. નિત્ય ઠાકોરની પૂજા કરે. અને એનો એક નિયમ હતો મહારાજ, બાળકોને પ્રાર્થના કરાવે ને તો એક ખુરશી રાખી આ બાજુ, એના ઉપર સરસ્વતીજીનો ફોટો રાખે, એક બાજુ ડાકોરના ઠાકોરનો, અને વચમાં પોતે જ નીચે બેસી અને બાળકોને પ્રાર્થના કરાવે છે. અને પ્રાર્થના પણ કેવી પ્રાર્થના છે મહારાજ, ભવ્ય પ્રાર્થના. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. નયન કમલ થી ધારો વહેતી, નયન કમલ થી ધારું વહેતી, હૃદય કમલ છે પ્યાસો, હૃદય કમલ છે પ્યાસુ. મારા કોણલું છે આસુ, મારા કોણલું છે આંસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. મહારાજ વિશ્વાસુ ના વિશ્વાસુ, નયન કમલ થી ધારો વહેતી, હૃદય કમલ છે પ્યાસુ, મારા કોણલું છે આસુ. એવી પ્રાર્થના કરતા હોય મહારાજ. મહારાજ પણ કહેવાય છે ને કે જ્યાં બહુ ભક્તિ કરતું હોય તો ત્યાં ઊંધા માણસો પણ ઘણા હોય મહારાજ. એ બહુ ભજન કરતા હતા તો ગામના માણસોને ગમતું નહોતું આ બધું વસ્તુ. મનસુખ માસ્ટરનો એક બીજો નિયમ એ પણ હતો કે દર પૂર્ણિમા સાહેબ મહારાજ પૂનમ ભરવા ડાકોર જાય જ, ગમે સ્થિતિ થાય પૂનમ ભરવા જવાનું, આ નિયમ હતો મહારાજ. મહારાજ ગામના બધા માણસો કહેવાય છે કે મનસુખ માસ્ટર આટલું બધું કરતા હોય ને એટલે એ લોકોને ગમતું નહોતું મહારાજ. ગામના માણસો ભેગા થઈ અને એક પત્ર લખે છે શિક્ષણ અધિકારી વડોદરાને. લખે છે કે આ એક અધ્યાપક અહીંયા છે અને આખ ભજન જ કરાવે છે છોકરાઓને, કઈ ભણાવતા જ નથી. તમે આવીને જરા કઈ ચેકિંગ કરી જાઓ. એ પત્ર લખે એટલે પત્ર જાય મહારાજ, પત્ર જાય. શિક્ષણ અધિકારીને ચેકિંગ કરવા માટે એક અધિકારીને મોકલે છે મહારાજ. વડોદરાથી ગાડી જતી હોય, સવારે 11 વાગે એક ગામમાં પોગે, અને એ 11 વાગે સ્કૂલનો સમય મહારાજ. અધ્યાપક જે અધિકારી જે હતા ચેકિંગ કરવા માટે ત્યાં ઉતર્યા અને સ્કૂલ જે અધ્યાપક જે ચેકિંગ કરવા માટે આવ્યા હતા એ સ્કૂલ તરફ ચાલે, અને સ્કૂલમાં મહારાજ આવી પ્રાર્થના થતી હતી મહારાજ. વિશ્વાસુ ના વિશ્વાસુ. મહારાજ એ અધ્યાપક જે ચેકિંગ કરવા માટે આવ્યા એના સાથે એક બીજો જેનો બેગ પકડવા વાળો
એક માણસ હતું, એ કીધું કે જો ને આ કેવી પ્રાર્થના કરે સવારના પોરમાં. ત્યારે એ કહે છે, અત્યારે પ્રાર્થના સ્વરૂપે સમુદ્ર આજે આ નદી ચાલે છે, એમાં આપણે પાણાના ઘા ન કરાય મહારાજ. શાંતિથી જે પ્રાર્થના થતી હોય ને એમાં પણ વિક્ષેપ ન કરવો જોઈએ. કોઈ ભજન કરતું હોય મહારાજ, કોઈ મંગલાચરણ કરતું હોય, કોઈ ભગવાનના મંત્ર બોલતું હોય, ત્યારે આપણે જે તે શબ્દ બોલીને અગર એના મંત્રને બગાડવાની કોશિશ કરીએ તો એ પાણા ફેંકવા જેવું એવું પાપ આપણે લાગતું હોય મહારાજ. કહેવાય છે કે વિવાદ ન કરવું જોઈએ. તે સમયે રોકી દે છે. પ્રાર્થના પૂરી થઈ, મનસુખ માસ્ટર ઉભા થયા અને સાહેબને જોઈ નમસ્કાર કરે. સાહેબ ને નમસ્કાર કરે એટલે બધા છોકરાઓ પણ જોયું કે આ સાહેબને આપણે ગુરુદેવ નમસ્કાર કરે એટલે આપણે નમસ્કાર કરવા જોઈએ. એટલે છોકરાઓ પણ બધા પગે લાગે છે મહારાજ. અને આ સ્થિતિને જોઈ અને કહે છે અધિકારી, છોકરાને તમે અત્યારે સ્કૂલ એના બધી ક્લાસના અંદર મોકલી દો અને આપણે ચાલો ઓફિસમાં બેસીએ. ઓફિસમાં જાણ બેસે, બધી વાત કરે. એ અધિકારી જે ચેકિંગ કરવા માટે આવ્યો અને તમામ પ્રકારના સારા ગુણ દેખાણા મહારાજ. એ મનસુખ માસ્ટરનો ત્યારનો પગાર એમ કહેવાય કે 5 રૂપિયા હતા, 3 રૂપિયા વધારી દે છે. એ તમારો કામ જોરદાર છે. અને તે નીકળે છે મહારાજ. ગામના માણસોને ખબર પડે છે કે એક તો આપણે પત્ર લખ્યો હોય, એને બોલાવી અને આ વળી આનો જ પગાર વધારીને વહી ગયા છે. આ બધી આના હગા જ છે મહારાજ. એના બધી હગાવાળા જ લગભગ છે બધી. તો જ છે આવ્યો જ આવી રીતે થયો. વળી બીજી વખત પાછું પત્ર લખે કે ઈ જે પેલા ભાઈ આવ્યા ને એને ન મોકલતા આવે, ઈ તો કઈ આનો હગા લાગે છે. એના પગાર વધારી નાખે છે, તમે બીજા કોઈ હારા અધિકારીને મોકલીજો. મહારાજ વળી એવી રીતે 2-4 મહિના નીકળ્યા. અધિકારી આવ્યા, પ્રાર્થનાનો સમય. ના પ્રાર્થના સાંભળીને મહારાજ એના અંદર કરુણતા બની ગઈ, આંખોમાંથી નીર પડવા માંડ્યા. વિશ્વાસુ મહારાજ આ પ્રાર્થનાને સાંભળી મનના અંદર કરુણા થવા માંડી. મહારાજ કે વાહ, આવા અધ્યાપક છે મહારાજ અહીંયા, અને આ માણસો એ રીતે એને કમ્પ્લેન કરે છે એની. પ્રાર્થના પૂરી થઈ, ઓફિસના અંદર બેઠા. ઓફિસના અંદર બેઠા અને મહારાજ એ મનસુખ માસ્ટરનો ત્યારે 8 રૂપિયા પગાર હતા. સીધા કહેવાય છે મહારાજ કે 7 રૂપિયા બીજા વધારી દે છે મહારાજ એમના. 15 રૂપિયા પગાર થઈ ગયો મહારાજ એમનો. ગામના માણસોને ખબર પડી કે આ આવ્યા અને પગાર વધારીને ગયા છે. ફરી ગામના માણસો દુખી થઈ ગયા કે આ આવ્યો, આ પણ મને લાગે આ માસ્ટરજીના કોઈ એ મિત્ર જ લાગે, કોઈ એના સગા છે. આ સગા જ આવે છે બધી. હવે એક એમ કીધું એક ભાઈએ કે એક કામ કરીએ કે આ માસ્ટરજી છે ને પૂનમ ભરવા જાય ને ત્યારે એને બોલાવીએ. તો કહેવાય કેલેન્ડર લઈને બેઠા, પૂનમ કઈ દિવસે છે, ફલાણી તારીખે. આ તારીખે છે ને પત્રમાં લખ્યું કે તમે આવીને જો તો ખરી, આ સ્કૂલ ને રેડી મૂકીને વયા જાય છે. મહારાજ પત્રમાં લખવામાં આવે છે કે આ તો તમારા 2 જણા આવ્યા ને ચેક કરીને વયા ગયા, આમ હતું. એના પગાર વધાર્યા રાખે છે. મહારાજ વડોદરાના શિક્ષા અધિકારી પાસે પત્ર આવ્યો એટલે બંને જે પેલા અધિકારી ચેકિંગ કરવા ગયા બેને બોલાવ્યા. શું તમે આ પાછું ત્રીજો પત્ર આવ્યો છે, શું કરીને આવ્યા તમે? મહારાજ આપણા વડોદરાના અંદર એક પણ એવી સ્કૂલ નથી મહારાજ, એવી સરસ સ્કૂલ છે, ખબર નહીં આ માણસો કેમ આના વિશે એવું લખે મોકલે છે.
મહારાજ અમે બીજી સ્કૂલોમાં પણ અમે તપાસ કરવા ગયા. એક સ્કૂલના અંદર અમે તપાસ કરવા ગયા. અમે એક બાળકને ઊભો કરીને પૂછ્યું, શિવનું ધનુષ કોણે તોડ્યું? તો મેં નથી તોડ્યું મહારાજ. અધ્યાપકને પૂછવામાં આવ્યું, અધ્યાપકને પૂછવામાં આવ્યું કે આવો ભણાવો છો તમે એમને? અધ્યાપક કહે છે કે આ ધનુષ કેટલાનું આવે એ કયો ને, આપણે ધનુષ જ આપી દઈશું પાછું, બીજી શું કામ બીજી વાત. મહારાજ આપણા વડોદરાના અંદર સૌથી શ્રેષ્ઠ સ્કૂલ છે આ. તેમ છતાં મહારાજ પત્ર આવ્યો ને એટલે જવું તો પડે. પૂનમના દિવસે મહારાજ કહેવાય છે કે ક્લાસના અંદર એક સારું છોકરો હોય, એ છોકરાને મોનિટરને સ્કૂલ હોપી, જે વડોદરાથી ટ્રેન આવે મહારાજ 11 વાગે આવે મહારાજ કોઈની ગામના અંદર. એ અધિકારીનો ત્યાં ઉતરવાનો થયો અને મનસુખ માસ્ટર ડાકોર જાય છે પૂનમ ભરવા એ જ ટ્રેનમાં. ગામમાં મહારાજ બધાય જોયું કે માસ્ટરજી જાય છે અને મસ્ત લાડવાય તૈયાર કર્યા કે આજ તો હવે એનું હાથ છે. એ તો જાય છે ને, કહેવાય છે ને મહારાજ કે જ્યારે સ્વાર્થ હોય ને ત્યારે બધી લાડવા પીરસે આપણે. સ્વાર્થ વગર તો છાસ પણ નથી આપતા કોઈ. બિનુ સ્વાર્થ કહેવાય છે મહારાજ. આદિકાલથી કહેવામાં આવે છે મહારાજ, સુરજન મુનિ જન કી રીતિ, સ્વાર્થ બિના કરહું નહીં કોઈ પ્રીતિ. સ્વાર્થ વગર કોઈ પ્રીત હોતી નથી મહારાજ. એટલે લાડવા તૈયાર કરે ને આજ તો મનસુખ માસ્ટર નો વારો છે. એ ગયો છે ને મહારાજ. એ માસ્ટરજીના પત્ની ઉજમામાં બહુ ચિંતામાં પડી ગયા મહારાજ. ડાકોરના ઠાકોરની એક છબી રાખી હતી ને, એ છબી હાથ જોડીને છબીને પ્રાર્થના કરે છે, એ ડાકોરના ઠાકોર, મારા ધણીની નોકરી જાય ને એમાં મને વાંધો નથી, પણ મારા ધણીની જે પદ છે ને, એની ભક્તિની પદ છે, એ ક્યાંય નબળી પડે ને એ મારાથી સહન ન થાય. બાપ તમે ગમે કરો, મારી લાજ રાખજો. મહારાજ મનસુખ માસ્ટર ડાકોરમાં ભોગે છે મહારાજ, પણ આજ ડાકોરનો ઠાકોર ડાકોરની મૂર્તિમાં ન હોય મહારાજ. આજ ડાકોરનો ઠાકોર મૂર્તિમાં નહીં હોય મહારાજ. મહારાજ કા અધ્યાપક ભોગે પ્રાર્થનાના સમય, અને એ સમય જોઈ તો મહારાજ ડાકોરનો ઠાકર મનસુખ માસ્ટરનો રૂપ ધારણ કરી અને ત્યાં પ્રાર્થના કરાવે છે મહારાજ. આજ મને કહેવા દો મહારાજ, ઠાકુર સ્વયંની પ્રાર્થના કરાવે છે. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. નયન કમલ થી ધારો વહેતી, નયન કમલ થી ધારો વહેતી, હૃદય કમલ છે પ્યાસો, હૃદય કમલ છે પ્યાસો. મારા કોણલું છે આસુ, મારા કોણલું છે આસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. આજ હરિ સ્વયંની પ્રાર્થના કરાવે છે મહારાજ. અને એ જ સમયે શિક્ષણ અધિકારી આવ્યા મહારાજ. જોઈને બધા ચકરાઈ ગયા. આને તો આપણે જોયું હતું કે આ તો ટ્રેનમાં બેઠા હતા ને ગયા હતા ને આ ક્યાંથી આવી ગયા અહીંયા. વળી એક ગામના એક માણસને કામ હોપ્યું હતું કે ધ્યાન રાખવાનું, એ જાય છે એટલે એને બોલાવીને પૂછ્યું કે તે જોયું રે એ બેઠા હતા ટ્રેનમાં? હા ભાઈ. એ આવીને કહે છે કે મેં જોયું. એ ક્યાંય મને ખબર છે, એ આવ્યા એ મને ખબર નથી મહારાજ. એ ગયા ને એ મને ખબર છે, પણ આવ્યા એની મને ખબર નથી. માસ્ટરજી
ઊભા થયા, જે અધિકારી આવ્યા એનું સ્વાગત કરે છે. પછી એ ગામના માણસ એમાંથી પાછળ એક હતું ને, એ આવીને કહે કે મહારાજ આ બધી અધિકારી દર વખતે આવે અને એમને એમ પ્રાર્થના જોઈ અને વયા જાય છે અને પગાર વધારીને વયા જાય. આ છોકરાઓને કઈ પૂછો ને, કઈ ભણાવે છે કે નહીં ભણાવે? ત્યારે છોકરાને પ્રશ્ન કરે છે, અનેક પ્રશ્ન કરે છે મહારાજ. બધાયના જવાબ આપે. એમાં પછી ક્યાં એ પાછળથી એક બોલે કે આવા સરળ સરળ સવાલ, એને સવાલ શું પૂછો તમે? કાંઈક તો અઘરા પૂછો. માસ્ટર પૂછે એક અવળો સવાલ રે. અરે રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત રે. બધા સ્તંભ થઈ ગયા. હવે એનો જવાબ હું દેવું મહારાજ? હાથમાંનો પ્રશ્ન ચોથાના બાળકને પૂછે છે મહારાજ. બધે કોઈ બોલી જ ન કે શાંત. અને ગામના માણસ પાસે કે હા હવે બરાબર છે. એમાં મનસુખ માસ્ટર જે ભગવાનના રૂપમાં હતા મહારાજ, એક બાળકને ઉભો કરે, ઉભો થા, પ્રશ્નનો જવાબ આપ ભટુર. ત્યારે ભગવાનની નજર એ બાળકના નજરના અંદર મહારાજ ચાર નજર ભેગી થઈ અને એ બટુક બોલે છે મહારાજ, માસ્ટર ભૂલ્યા તમે ભાન, માસ્ટર ભૂલ્યા તમે ભાન, અવળો કર્યો સવાલ રે. અરે કૃષ્ણ કંસને માર્યો ને, કૃષ્ણ કંસને માર્યો ને, રામે રાવણ રોડિયા. ક્યાં પ્રશ્ન મહારાજ? પ્રશ્ન કરે છે કે રામ કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત? હવે ક્યાં રામ અવતાર અને ક્યાં કૃષ્ણ અવતાર ની વાત મહારાજ? પણ બાળક જવાબ આપી દે. શિક્ષણ અધિકારી કે વાહ જવા દો, આ સ્કૂલ બેસ્ટ સ્કૂલ છે મહારાજ. ગામના માણસોને કહે કે આવો સરસ આ છોકરાઓને જ્ઞાન આપે છે ને, તમે આવા ગુરુદેવના સામે તમે આવા અપેક્ષો કયો છો તમે? રાજી થઈ ગયા મહારાજ. અને એના સીધા 15 રૂપિયા બીજા વધારી દે છે મહારાજ. 30 રૂપિયાનો પગાર થઈ ગયો મહારાજ. ગામના માણસો તો મહારાજ હવે તો અધિકારીને મહારાજ છાસ માટે નહીં પૂછે, કારણ કે પગાર વધી. એક તો એનો કદ ઘટાડવા માટે તો બોલાવ્યા હતા મહારાજ, અને એ તો એનો પગાર વધારી લીધો. લાડવાનું તો ઠીક છે, છાસનું પણ કોઈ પૂછે નહીં. પણ મહારાજ કથા હવે મજાની છે મહારાજ. મહારાજ ડાકોર થી ટ્રેન ફરી પાછી વડોદરા તરફ જતી હોય, એ ગામમાંથી થઈને જાય. આજે 4 વાગે એ ગામમાં આવે મહારાજ. અને અધિકારીને પણ વડોદરા પાછો જવું હતું. બધા પોગ્યા અધિકારીને મૂકવા માટે. ટ્રેન આવી મહારાજ ડાકોર થી એ ગામમાં. અને અધિકારી જેમ ટ્રેન ના અંદર ચડવા જાય ત્યાં સુધી તો અંદર થી મનસુખ માસ્ટર નીકળે મહારાજ. અંદર થી મનસુખ માસ્ટર નીકળે. ઓહો, અધિકારીજી તમે આવ્યા? મને ખબર નહોતી હો, નતર તો હું કે તો વેલો વહી જાત અથવા બીજી પૂનમે જાત, મને ખબર નહોતી. કહે છે માસ્ટરજી શું મજાક કરો છો તમે? તમે ક્યારે અંદર આવીને બેસી ગયા? હું અંદર આવીને બેસી ગયો? નહીં, હું તો ડાકોર ગયો તો. હું મજાક નથી કરતો મહારાજ. તમારાથી મજાક કરાય?
હું તો પૂનમ ભરવા ગયો તો મહારાજ, પૂનમ ભરીને આવ્યો છું. મહારાજ કહે છે કે તમે તો અહીંયા હતા, હે, તમે પ્રાર્થના કરાવતા હતા, હે, આ ગામના બધા માણસો આવીને તમારા ઉપર અપેક્ષ કર્યા હતા, હે, મેં તમારો પગાર વધાર્યો, તમે કહો છો હું ડાકોર ગયો તો. તમે તમારા ગામના માણસોને પૂછો, હે, મનસુખ માસ્ટર ગામના માણસોને પૂછે, હે, હું હતો અહીંયા? હા મહારાજ, તમે તો હતા જ ને. ઓહો, હું હતો? ખબર પડી ગઈ મહારાજ. એને ખબર પડી ગઈ મહારાજ કે આજ એક ભક્તની રક્ષા કરાવવા માટે આ ડાકોરનો ઠાકર સ્કૂલના અંદર નોકરી કરવા માટે આવી ગયો મહારાજ. હે, આજ ડાકોરનો ઠાકર નોકરી કરવા માટે આવી ગયો. અધિકારી પાસેથી એક પત્ર, એક કાગળ માંગે છે મહારાજ. એક કાગળના અંદર પોતાનો રાજીનામું લખી દે. રાજીનામું લખી અધિકારીને આપે. અધિકારી કે રહેવા દો, તો ગામના માણસો તો એ કોઈના ન હોય મહારાજ, તમે હારું ભણાવો છો, તમે રહેવા દો ને. નહીં મહારાજ, મારે હવે આ નોકરી નથી કરવી. કેમ નથી કરવી એ તો કયો તમે. ત્યારે એ કહે છે મહારાજ, એક ભક્તની રક્ષા કરવા માટે મારા ડાકોરના ઠાકુરને એક સ્કૂલમાં આવી અને નોકરી કરવા આવી જવું પડતું હોય, એવી નોકરી મારે નથી કરવી મહારાજ, આવી નોકરી નથી કરવી મહારાજ. પછી તો કહેવાય છે કે એ સ્કૂલમાં જાય, જ્યાં પ્રાર્થના કરાવતા હોય ત્યાં જાય, હે, જ્યાં ભગવાન બેઠા હોય ત્યાં આહોટવા માંડે છે. પણ આ બધું વસ્તુ ક્યારે થઈ હોય મહારાજ? જ્યારે નિયમ સાચો હોય ત્યારે. નિયમ વગર કઈ પણ વસ્તુ થતી નથી. એનો નિયમ દર પૂનમના દિવસે પૂનમ ભરવા જોઈએ. નિયમ વગર કોઈ પણ વસ્તુ થતી નથી મહારાજ. પછી કહેવામાં આવે છે